હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સીધસ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ તલ સાંકળી અથવા તો તલની ચીક્કી. એકદમ ક્રિસ્પી અને સોફ્ટ એવી તલની ચીક્કી આપણે બનાવીશું. તો મિત્રો, જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન બટન પ્રેસ કરજો, એટલે એ બધી જ રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે. અને રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો. તો આ રીતે જો તમે ચીક્કી બનાવશો તલની, તો તમારી ચીક્કી પણ પરફેક્ટ એવી બનશે, એકદમ ખાવામાં ક્રિસ્પી અને ઇઝીલી તૂટી જાય તેવી સોફ્ટ. તો આ રીતે આપણે આજે તલની ચીક્કી અને તલના લાડુ પણ બનાવવાના છીએ. તો ઉત્તરાયણમાં દરેકના ઘરે તલની ચીક્કી અને તલના લાડુ બનતા હોય છે. ગોળનો આપણે પરફેક્ટ એવો પાયો બનાવી અને આ ચીક્કી બનાવીશું. ન વધારે કઠણ પાયો કે ન તો સાવ સોફ્ટ એવો પાયો રાખીશું, અને મીડિયમ ન કઠણ થઈ જાય અને ન સોફ્ટ રહે એવો પાયો રાખી અને આપણે આજે ચીક્કી અને લાડુ બનાવવાના છીએ. તો તલની ચીક્કી અને લાડુ બનાવવા માટે આપણે પહેલાં તલને શેકી લઈશું સારી રીતે. તલને શેકાતા લગભગ 10 થી 12 મિનિટ જેવો સમય લાગશે અને એકદમ તલ ફૂલી જશે. તો ચેક કરી જોવાના વચ્ચે કે એકદમ ક્રિસ્પી એવા થઈ જાય તો આપણે ગેસ બંધ કરી અને તલને અલગ વાસણમાં કાઢી લેવાના છે. અહીંયા મને 10 થી 12 મિનિટ જેવો સમય તલને શેકતા લાગે છે. મેં મીડિયમ ફ્લેમ પર તલને શેકી લીધા છે સારી રીતે. તલને આપણે આ રીતે ફેરવતા જઈને શેકીશું, જેથી કરીને તલ દાજે નહીં અને આ રીતે તલ ફૂલી જશે. તો ખબર પડી જશે કે આપણા તલ છે એ શેકાઈને ચીક્કી માટે રેડી થઈ ગયા છે. આ રીતે મિક્સ કરતા જઈ અને આપણે તલને શેકી અને શેકાઈ ગયા પછી અલગ વાસણમાં કાઢી લઈશું થાળીમાં. હવે એ જ પેનને આપણે કોટનથી સાફ કરી લઈશું અને તેમાં 1 ચમચી જેટલું આપણે ઘી ઉમેરવાનું છે. ઘી માત્ર આપણે ચીક્કી ઉપર ચમક દેખાય તેના માટે જ ઉમેરવાનું છે, એટલે 1 જ ચમચી ઉમેરવાનું છે. અને 250 ગ્રામ જેવો અહીંયા મેં ગોળ લઈ લીધો છે. તો ગોળનો આપણે પાયો કરવાનો છે. જ્યાં સુધી ગોળનો પાયો થાય છે ત્યાં સુધી આપણે થાળીને તેલ લગાવીને ગ્રીસ કરી લઈશું, જેથી કરીને તેમાં આપણે ચીક્કી પાથરીશું તો તે સારી રીતે ડીમોલ્ડ થાય. હવે ગોળનો પાયો થઈ ગયો છે કે નહીં તે ચેક કરવા માટે 1 વાટકીમાં પાણી લઈ તેમાં આ રીતે આપણે ચેક કરીશું. તો હજી થોડો એવો કાચો છે પાયો, સહેજ આપણે ખેંચાય તેવો પાયો હોવો જોઈએ. આસાનીથી તૂટી જાય તો એ પાયો કાચો પડશે. હવે પરફેક્ટ પાયો થઈ ગયો છે અને ધીમે ધીમે કરીને આપણે શેકેલા તલ છે તે ઉમેરીશું અને સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું, આમ ફેરવતા જઈ. અને ગેસની ફ્લેમ આ સમયે તમે બંધ કરી દેશો તો ચાલશે, અને જો બંધ ન કરવી હોય તો એકદમ લો ફ્લેમ ઉપર રાખી અને આ બધું મિશ્રણ મિક્સ કરવાનું છે. ને સારી રીતે હવે મિક્સ થઈ ગયું છે તો આપણે જે તેલ લગાવેલી થાળી છે તેમાં આપણે તેને કાઢી લઈશું અને સારી રીતે સ્પ્રેડ કરી દઈશું, બધી બાજુ સરખું રહે એ રીતે. તો અડધું મિશ્રણ મેં કાઢી લીધું છે ચીક્કી બનાવવા માટે, અને આ રીતે વાટકીની મદદથી હું તેને આખી થાળીમાં પાથરી રહી છું. તો ગરમ હોવાના કારણે આપણે આ રીતે વાટકીથી પાડીશું અને 10 મિનિટ જેવું થયા પછી આપણે આ રીતે કાપા કરી લઈશું. તો ઇઝીલી કાપા પડી જાય છે. તો સમજી લેવાનું કે ચીક્કી પરફેક્ટ બની છે અને ગોળનો પાયો પણ બરાબર બન્યો છે. જો ગોળનો પાયો કઠણ હોત તો આ રીતે ચકતા ન પડત, અને જો ગોળનો પાયો પોચો હોત તો ચકતા આ વખતે પાડતી વખતે તૂટી જતા સાવ. એટલે આ રીતે પાયો બનાવશે તો પરફેક્ટ એવો પાયો બનશે અને ચીક્કી પણ સોફ્ટ બનશે. હવે આપણે લાડુ વાળી રહીશું બાકીના મિશ્રણના. તો ગરમ ગરમમાં જ લાડુ વાળવાના છે.
તો આ રીતે બધા જ લાડુ વાળી લઈશું. જો મિત્રો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આ રીતે આપણે બધા જ લાડુ વાળી લઈશું. આ રીતે તલની ચીક્કી અને લાડુ તમે પણ ટ્રાય કરજો અને મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો